સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા છે। ગાડી કોલેજ પાસેના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે 6 વાગ્યાથી ડીમ લાઇટની સમસ્યા સર્જાઈ છે। ભર ઉનાળે ડીમ લાઇટને કારણે પરેશાન થયા સ્થાનિકોને પરેશાની થઈ રહી છે। લોકોની વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના ઉડાવ જવાબ સામે આવી રહ્યા છે। કંટાળેલા લોકો રાત્રે 12 વાગે પીજીવીસીએલની કચેરી દોડી ગયા। કચેરીમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોવાથી લોકો રોષે ભરાયા અને કચેરીમાં ફરિયાદ લખવા માટે માત્ર એપ્રેન્ટિસ હાજર હતો। ફ્લેટ રિપેર કરવા માટે કોઈ કર્મચારી ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે। અમે સ્થળ તપાસ કર્યું હતું, બધા બૈરાઓ બધા છોકરાઓ રોતા હતા, આવી ગરમી છે। પછી અમે ગયા ગામની ઓફિસે, કે અમારામાં ન આવે, તમે જાઓ ઓલી ઓફિસે, રૂરલ ઓફિસે, આ ઓફિસે આવ્યા। આ ઓફિસે મેં અધિકારીને મેં મારા મોબાઈલમાંથી તમામ અધિકારીને ડી થી માંડીને ગોસાઈ સાહેબને બધાને ફોન કર્યો, પણ કોઈ પણ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નથી। પછી અમે ઓફિસે આવ્યા, ઓફિસે એપેન્ડિક્સ છે, એપેન્ડિક્સ કે હું શું કરું, કે મારે હું કમ્પ્લેન કર્યો, કમ્પ્લેન લખી લ્યો। અત્યાર સુધી અમે 40 થી 50 જણા લોકો બેઠા છીએ। હળમતિયા ફીડર એમાં લાઇટ બપોરની છે નહીં, કમ્પ્લેન કરાવી, કોઈ જવાબ દેતા નથી। આવું વારંવાર લાઇન ફોલ્ટમાં રહીએ છે। અહીંયા હાલ કોઈ અધિકારી હાજર છે નહીં, એપ્રેન્ટિસ હાજર છે, એ કે અમને કઈ ખબર ન હોય, સાહેબને ફોન કરો। સાહેબ ફોન ઉપાડતા નથી।